જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને વાગી ગયા હતા 10, હું 10 વાગે ફ્રી થઈ અને પછી મારે હતા ક્લાયન્ટ એક આઈબ્રા કરવાવાળા. તો પાર્લરમાં મેં એને આઈબ્રો કરી દીધો અને પછી હું તોય થોડીક ફ્રી હતી. 11 વાગે રસોઈ બનાવવાની હતી, તો હજુ તો 10:30 થયા છે. તોય અત્યારે મેં કીધું લાઈ એક કુર્તીનું કટિંગ કરી નાખું. જોકે કાપડ કે દિવસનું પડ્યું હતું જોઉં, તો મેં કીધું લાઈ કુર્તીનું કટિંગ કરી નાખું તો સિવાય જાય. ફ્રી હતી એટલે કંઈ કામ નહોતું, તો મેં કીધું લાવજો અહીંયા કુર્તીનું કટિંગ. અને આ કાપડ કટકો કે દિવસનો પડ્યો છે, તે હવે આમાંથી વિચારું છું કે વ્યારાબેનનું કંઈક કરું. કોમેન્ટ કરીને કહેજો કે આ કાપડમાંથી શું બને. ચણિયો થાય એવડું કાપડ નથી, ફ્રોક થાય એવડું કાપડ નથી, એટલે કદાચ બનાવવાનું તો છે બ્લાઉઝ જ. જે સીવતા હોય અને મારા વિડીયો રોજે જોતા હોય એ મને કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી એટલા કાપડમાંથી કેવી રીતના વ્યારાનું ડિઝાઇન નાખીને બ્લાઉઝ બનાવું. કારણ કે વ્યારાબેનને તો ગમે ત્યાં પ્રસંગ હોય એટલે કાંઈ આવી જાય, બીજો ક્યાંય કામનો નથી. આ કટકટ મેં કીધું લઈ વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખું. તમે કોમેન્ટ કરીને કહેજો જે જોતા હોય ને મારા વિડીયો રોજે, અને જેને સિલાઈનું કામ ફાવતું હોય તો કોમેન્ટમાં કહેજો કે કેવી રીતે બનાવે. જો આપણે વ્યારાબેન શું કરીશ, શું કહેશો? બામની સ્મેલ આવે છે. બામ લગાવી? ક્યાં લગાવી? અને તું શું લગાવીશો? એ શું લગાવીશો? પણ એ શેનું તેલ છે? હે શું છે? તો મને કેમ ના લગાવાય? તારે જ લગાવાય. કેમ? સુગંધ આવે છે એટલે? વાવ બાપા જો. અને તે શું પહેર્યું છે? બટન વાળું ન્યુ પહેર્યું છે. જો મારી વ્યારાબેન ને હરિદ્વારનું કે બટા. અને આમાં તો શું બનાવતી હતી? આ નાસ્તા ભરવાનું બોક્સ છે, આમાં નાસ્તો ભરીને ખાવાનો હોય. અને તો આમાં શું ભરશો? આ કેટલી હે તાર મેચિંગ થઈ ગયું. લેંઘીનું, કેટલીનું અને આનું જો બધાનું પિંક. વ્યારાબેન પગ દુખે ને એટલે તેલ લગાવે. સ્ટીકર ઉખડવાનું કામ પેલા કરે કા બટા. આમ બધા જય શ્રી કૃષ્ણ કહી દે. એ બે ચોટલી વ્યારાબેન ની 2 ચોટલી છે. જય શ્રી કૃષ્ણ તો ક્યાં તો તાર ઢીંગી ક્યાં? ભાઈ ખોડામ હુડાવી છે. કેમ હુઈ ગઈ છે? શું થયું ઢીંગી ને? તો અત્યારમાં સુઈ ગઈ. તાવ આવે છે? હાલો આપણે હોસ્પિટલ લઈ જઈએ. હાલો ડોક્ટર પાસે હાલો સુમ કરાવવા. ક્યાં ઢીંગી ને પૂછતો તાર સુમ કરવા આવવું છે? હે પપ્પા લઈ જાય? અરે પપ્પા તો બપોર પછી આવશે 5 વાગે. તો ઢીંગી ત્યાં સુધી હુતી રહે? પૂછતો ઢીંગીને કેટલોક તાવ આવ્યો છે. ઢીંગીને આમ તપાસ કરતો કેટલોક તાવ આવે છે ઢીંગીને. લઈ લે ઢીંગી, લઈ લે. કાંઈ બોલતી નથી. લ્યો અમારે વ્યારાબેન ઢીંગીને લાવો. અહીં ઓછી કે હુડાઈ દેવાય બટા, એટલે શાંતિથી હુઈ જાય. લ્યો અમારે વ્યારાબેન ઢીંગીને છે ને હાલતા તાવ આવે. તાર ખોલામ હું લાવી છે તો તાર ક્યાં જાવું? પણ ખોલામ હું લાવી છે તો ચાલ હાલ. ક્યાં જવું છે? હાલ હું આવું જ છું. હાલ ક્યાં જવું છે? ત્યાં રમાડવી છે. હા તો રમાડ. હું તો અહીંયા બેઠી છું. હાલ રમાડ. હું જોઉં છું કેમ રમાડવાની હોય. કેમ માર્યું? હે મમ્મા સામું જો તો ઢીંગી તોફાન કરે છે. તો તાવ આવતો તો હમણાં તાવ આવતો ભાઈ તોફાન કરે? કોણ? વ્યારા તોફાન કરે? ઢીંગી તોફાન કરે? ઢીંગી તોફાન કરે છે. ઢીંગીની બુદ્ધિ જ નથી. તોફાન કરાય કેતો? કેમ નથી રમાડવી? કેમ? લાય તો મારી દીકરી કરી લઉં. લાય હેલ ઢીંગી મારી દીકરી કરી લઉં તને. કરી લઉં. લાય હાલ 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 મારી દીકરી. હાલ તને મારી દીકરી કરી લઉં. હો વ્યારા નથી મારી દીકરી કરવી.
હે તને સાદું જ પાઈશ, તને લાડવો આપીશ ખાવા. વ્યારાને કાંઈ નથી થાપવું હો. મારે છે ને તને વ્યારા? કોણ મારે છે? ઢીંગીને જ દીકરી કરી લેવીશ, નથી કરવી તને ત્યાં ઘા કર્યો ને ઢીંગીનો, નથી કરવી દીકરી. જા જા ઉપડો, હાલો હાલો હાલો, વેતા થાવ હાલો. નથી કરવી દીકરી. કલ્લમ ઢીંગીને દીકરી. હે ઢીંગીને માર્યું શું કામ? તને કહું છું મમ્મા સામું જો. રિહાણી રિહાણી આવ્યો મીનુ, આવ્યો આવ્યો. થઈ ગઈ રિહાઈ. ચેર કેમ લઈ લીધી? જો તોડી નાખીશ. બતાય તો બધાયને ક્યાં તોડી નાખી તે બતાય. જો આમ જોવો, અમારે યાર બેને છે ને ચેર તોડી નાખી છે. જોવો અહીંથી વાગશે નહીં. વાગેશ બટા? સિસોટી બંધ થઈ ગઈ વાગતી. ન વાગે બટા, ન વાગે. તે બંધ કરી દીધું છે ને, તૂટી ગઈ એટલે ન વાગ્યો. હેલો મિત્રો, જો મેં લાલ મરચાં હતા તો આથા છે. કોને કોને ભાવે આવા રાઈ મેથી ને બોરાવાળા મરચાં? વરિયાળી, લીંબુ, મીઠું, તેલ બધું નાખીને આથા છે. કોમેન્ટ કરીને કહેજો કોને કોને ભાવે. અમારા વ્યારાબેન છે ને પાણીયારાને બારીએ છે. જો આવું એ આવું. ક્યાં બેઠી છે વ્યારા? એમ ન કરાય, સિફ્ટી આવી જાય બટા બાજુ હાથ લઈ લેવાય બસ. હાઉ જો આવ્યો આવ્યો, હાથ આવી ગયો, કપાઈ ગયો હાથ. છે મને એમ કે કપાઈ ગયો. હે મને એમ કે હાથ કપાઈ ગયો. બસ હા જરીક આવી હવે. બસ ફોન ન લેવાય, ફોન ન લેવાય. ન્યાવીને શું કરું? શું કામ કરવું છે તારે ન્યા? હે હું 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 મોઢું સીધું રાખને. મોઢું જો વાંદરા જેવું.